એવરીવન, કમૂરતા એટલે શું? અકોર્ડિંગ ટુ હિન્દુ માઇથોલોજી, કમૂરતા 1 મહિના માટે હોય છે અને આ દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ ના થાય. જો તમે વડોદરામાં હોય તો કમૂરતા નડે, પણ વલસાડ, મુંબઈમાં કમૂરતા લાગતી નથી. ક્યારે વિચાર્યું આવું કેમ? આ પાછળ એક રિલિજિયસ રીઝન છે, તો સાંભળો. અકોર્ડિંગ ટુ હિન્દુ શાસ્ત્ર, તાપી નદીમાં સૂર્ય ભગવાન રોકાયા હતા. રથ ચલાવીને આખા સંસારનું ભ્રમણ કરતા કરતા તે 12 રાશિમાં પણ ફરે છે અને સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે નબળો થાય છે, એટલે કે વીક થાય છે. અકોર્ડિંગ ટુ હિન્દુ શાસ્ત્ર, સૂર્ય ભગવાને તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે પોતાનો રથ ઊભો રાખ્યો હતો. એટલે કે સૂર્ય સ્થિર થાય તો આખી દુનિયા સ્થિર થઈ જાય. તેથી તે સમયે સૂર્ય ભગવાને રથ ચલાવવા ગધેડાનો સહારો લીધો હતો. તેથી આ મહિનાને ખરમાસ પણ કહેવાય. એટલે ફરી સમજાવું, સૂર્ય ભગવાન ઉત્તર દિશાથી આવતા હતા. વચ્ચે તાપી નદીમાં 1 મહિનો ઘોડાને પાણી પીવડાવવા ઊભા રાખ્યા. એટલે તાપી નદીના ઉપરના સ્થળોને કમૂરતા લાગે છે. એટલે કે અમદાવાદ, નોર્થ ગુજરાત, નોર્થ ઇન્ડિયાને કમૂરતા લાગે. બોલો, પણ તાપી નદીના નીચેના સ્થળોને કમૂરતા લાગતા નથી. એટલે કે વલસાડ, મુંબઈ, દક્ષિણ ભારતમાં કમૂરતા લાગતા જ નથી. પણ સાચી હકીકત આમ તો એ છે કે નકશા મુજબ ગુજરાતની અડધી વસ્તીને કમૂરતા લાગતા જ નથી. એટલે જો તમે સાચે જ પ્રસંગ ના છૂટકે કરવો જ હોય અથવા તો પ્રસંગ કરવો જ હોય ને, તો જે તે શહેરમાં પહોંચી જાઓ જ્યાં કમૂરતા ના લાગતા હોય. હે ને? જય હો સૂર્યદેવ. તો શેર કરજો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.